વકફ બોર્ડ માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સુધારા બિલ ઉપર હવે મંજૂરી મળી ગઈ છે. પણ આજે આપણે વાત કરવાની છે આ સમાચારની લગભગ પેરેલલ બીજા સમાચાર કુંભમાંથી આવ્યા છે, સનાતન બોર્ડના. નમસ્કાર. કુંભમાં અનેક સાધુ સંતોની હાજરીમાં સનાતન બોર્ડ બનાવવાની એક માગણી ઊભી થઈ છે. બીજી બાજુ આ ધર્મ સંસદમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ ને નાબૂદ કરવાની પણ માગણી કરી છે. આ સનાતન બોર્ડની માગણીઓ શું છે, કેવી રીતે કામ કરશે, એની આપણે થોડી વાત કરીએ. સનાતન ધર્મ સંસદના અધ્યક્ષ નિમ્બાર્ક પીઠાધીશ્વર શ્યામ શરણ દેવચાર્યએ એવું કીધું કે સનાતન બોર્ડ ફક્ત સનાતન ધર્મનું રક્ષણ જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. તેમણે એવું પણ કહ્યું કે તિરુપતિ બાલાજી જેવા મંદિરોમાં બહારના લોકોની ઘૂસણખોરીને આપણી શ્રદ્ધાને દૂષિત કરતી અટકાવવા માટે બોર્ડ બહુ જ મહત્વનું છે. એક સમય ઈરાન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂતાન જેવા દેશો સાંસ્કૃતિક રીતે ભારત સાથે જોડાયેલા હતા. જો આપણે પગલાં નહીં લઈએ તો ભારત પણ હવે હિન્દુઓના હાથમાંથી સરકી શકે છે. એમાં કયા પ્રકારની માગણી કરવામાં આવી એ પણ જાણી લઈએ. આ બોર્ડ એક્ટની રચના થશે, એની નીચે સનાતન બોર્ડ બનશે. એક્ટને કેન્દ્ર સરકાર સંસદમાંથી પસાર કરશે. સનાતન હિન્દુ બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવશે. તેનું કામ હિન્દુ મંદિરો, એની મિલકતો અને સંપત્તિની દેખરેખ કરવાનું હશે. અને આ બોર્ડ વૈદિક સનાતન પૂજા પ્રણાલી, સનાતન પરંપરા, મંદિરોમાં સનાતન હિન્દુના ધાર્મિક અધિકારોનું રક્ષણ પણ સુનિશ્ચિત કરશે. આ બોર્ડના સભ્યો ફક્ત એવા લોકો છે જેઓ હિન્દુત્વમાં માને છે. આ ધર્મ સંસદમાં સનાતન બોર્ડ વિશે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.